નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દરેક મિત્રોને. આવતીકાલથી એસએસસી બોર્ડની એક્ઝામ, મહારાષ્ટ્ર બોર્ડની તેમજ ગુજરાત બોર્ડની પણ ચાલુ થવાની હશે. તો દરેક વિદ્યાર્થીઓને પહેલાં તો હોલ ટિકિટ લઈ લીધી હશે. હોલ ટિકિટ ઉપર દરેક જણ પોતાનું નામ અને દરેક જણ પોતાનો જે સીટ નંબર છે એ ચેક કરે. સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે બરાબર તમે જોઈને આવ્યા હશો. અને પેપર શાંતિથી આવતીકાલથી શરૂ થનારી એક્ઝામનું પેપર શાંતિથી લખવાનું છે. પેરેન્ટ્સ માતા પિતાને ખાસ વિનંતી છે કે સેન્ટર ઉપર મૂકવા જરૂરથી જાય. અને ત્યારબાદ આપણે મેન તો ખાણીપીણી ઉપર ધ્યાન આપવાનું છે. બહારનું કોલ્ડ ડ્રિંક્સ અવોઇડ કરજો બને ત્યાં સુધી. અને બને તો ઘરનું ફૂડ ગરમ જ ખાવાનું રાખજો અને પૂરતી ઊંઘ લેજો. ત્યારબાદ જ્યારે તમે સેન્ટર ઉપર જવાના હોય તો અડધો કલાક પહેલાં વહેલા પહોંચી જજો, જો ટ્રાવેલિંગથી તમે જતા હોય તો. કારણ કે ટ્રાવેલિંગમાં આપણે અધવચ્ચે ફસાઈ જઈએ એટલે દોડ થવું પડે, પસીનો થઈ જાય કે હવે મોડું થઈ ગયું, હવે અમને અંદર નહીં લેવામાં આવે તો. એટલે એ જરાય પણ ટેન્શન કે ગભરાયા વગર દરેક જણે સમયસર તમારા સેન્ટર ઉપર પહોંચવું જરૂરી છે. ત્યારબાદ તમારે હોલ ટિકિટ અને સ્કૂલનું આઈડી સાથે રાખવું જરૂરી છે. હોલ ટિકિટની ઓરિજિનલ કોપીની સાથે ઝેરોક્સ કોપી પણ સાથે રાખજો. તેમજ તમારા જે ક્વેશ્ચન પેપર મળે એને પહેલેથી તમારે સારી રીતે પહેલાં શાંતિથી વાંચજો. વાંચ્યા પછી તમને જેના આન્સર આવડતા હોય, જવાબ આવડતા હોય એ સરળ રીતે તમે લખવા પ્રયત્ન કરજો. પેપર સરળ કઠિન, કઠિન સરળ બંને પ્રકારનું હોય છે. એટલે ધ્યાનથી તમારે એને વાંચન કરવું બહુ જરૂરી છે. ત્યારબાદ ગભરાયા વગર શાંતિથી, પહેલાં તો ઘણા સ્ટુડન્ટ્સો, ઘણા વિદ્યાર્થીઓની એક આદત હોય છે કે છેક સુધી વાંચ્યા જ કરે છે. તો આવું ન કરતાં જેવા તમે પરીક્ષા હોલની અંદર દાખલ થયા, એન્ટ્રી થઈ એટલે તમારે તમારી જે કાંઈ બુક્સ હોય, મોબાઈલ ફોન હોય એને સ્વિચ ઓફ કરીને મૂકી દેવાનો છે. ત્યારબાદ ડિજિટલ વોચનો ઉપયોગ કરવાનો નથી, પહેરવાની જ નથી તમારે. અને શાંતિથી તમારે મગજ